નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષાના યુવા ઉત્સવ 2024-25ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું હતું। જેમાં જુદા જુદા વિભાગના સાહિત્ય અને કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઓફલાઈન સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય મર્યાદા ધરાવતા કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધાના પ્રારંભે જ જુદી જુદી શાળાના આચાર્યો, શિક્ષકો અને આદર્શ નિવાસી શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો અને આગામી જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે। આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। નિર્ણાયક તરીકે આરપી સોલંકી અને રામસિંહભાઈ પરમાર, તૃપ્તિબેન પાઠક, એચ.એન. બારડ અને એચ.એસ. મુછાળ વગેરેએ સેવા આપી હતી। તમામ વિજેતાઓને શાળા અને આચાર્ય બી.એસ. ભાવસારે શુભેચ્છા પાઠવી હતી અને આ સ્પર્ધાના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળા અને એમડી દાહિમાએ ઉપસ્થિત સૌ મહેમાનો અને નિર્ણાયકોનો આભાર વ્યક્ત કર્યો હતો। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર। આજે કેશોદ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવનો શુભારંભ આદર્શ નિવાસી શાળાના પ્રાકૃતિક અને રમ્ય વાતાવરણમાં શરૂ કરવામાં આવ્યો। આપણા તાલુકાના ગામડાથી અને કેશોદ શહેરની જુદી જુદી સંસ્થાઓ, વિદ્યાલયોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની અંદર જુદી જુદી એના પોતાની જે કૃતિઓ છે એ પ્રસ્તુત કરવામાં આવી અને હવે તાલુકા કક્ષાએ જે સ્પર્ધકો પ્રથમ આવશે એ જિલ્લા કક્ષાએ આપણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। રાજ્ય સરકારનો આવા યુવા મહોત્સવ પાછળનો એક જ ધ્યેય રહ્યો છે કે આપણી જે વિસરાતી લોકકલા છે, આપણી લોક સંસ્કૃતિ છે, એનો વારસો જળવાઈ રહે અને આવતી પેઢી એનાથી પરિચિત થાય એ હેતુથી આપણે આવા મહોત્સવો ઉજવી રહ્યા છીએ। આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ મહોત્સવ યોજાયો છે અને અનેક વિદ્યાર્થીઓ સફળ થઈ અને હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે। આપણા બધા વતી એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા।